બધા જ પદાર્થો મળી શકે છે, પણ એ બધા લૌકિકમાં બાંધનારા હોય છે. પણ મહાપ્રભુજીની કૃપાથી જયારે આ બધું મળે છે એ અલૌકિક સુધારનારું હોય છે. આ ફરક છે. આ બધા પદાર્થો સાંસારિક પદાર્થો અન્ય ઉપાસનાથી પણ મળે છે, પણ અન્ય ઉપાસનાથી જયારે આ મળે છે ત્યારે લૌકિક વધારનારા. એ ઘર લૌકિક માટે હોય, એ ધન લૌકિક માટે મળશે, એ સ્વજનો લૌકિક વધારનારા છે. પણ મહાપ્રભુજીની કૃપાથી ઘર મળ્યું ને તે ભગવત સેવા થઈ શકે એવું ઘર મળશે. મહાપ્રભુજીની કૃપાથી ધન મળ્યું ને તે પ્રભુના સુખનો વિચાર કરાશે એવું ધન મળશે. મહાપ્રભુની કૃપાથી સ્વજનો મળ્યા તે બધા સેવામાં સહાયક મળશે. અને એટલા માટે ઉપકરણોને સાચવવા, પત્ની અને પુત્ર વગેરે પ્રયત્નો સ્નેહ સેવાના હેતુ માટે રાખો. સ્વજનોમાં પણ સ્નેહ એટલા માટે રાખો કે આ બધા મારા સેવામાં સહાયક છે, અને પ્રેમથી એમને સેવામાં લાવવા, બોલાવવા, કુશળતા રાખવી. આપણે આગ્રહ રાખીએ છીએ કે બધા સેવામાં આવે, પણ કઈ રીતે આવે એવી કુશળતા આપણામાં નથી હોતી. અત્યારના સમયમાં કોઈનો ઓર્ડર કરો ને તો કોઈને ગમતું નથી, પણ બાળકોને નવી વહુ પરણીને વહુ આવે તો એને કઈ રીતે સેવામાં જોડવી, નાના બાળકો હોય એમને કઈ રીતે સેવામાં જોડવા, એ કુશળતા આપણી અંદર હોય. ઘરના તમને એમ થાય કે અમે તો બધા સેવા કરીએ છીએ, પણ ઘરના દીકરાને વહુ પણ સેવામાં આવે. એમનો જન્મદિવસ આવે ત્યારે એમને કહ્યું, જો બેટા તારો જન્મદિવસ છે, બધા આપણે ઉજવવાના છે, બધું જ કરીશું, પાર્ટી કરીશું, બધા જ લોકો આવશે, તો આપણા ઘરે બિરાજતા ઠાકોરજી એમને એમ લઈ જાય, સારું. બેટા જો હું તો રોજ સેવા કરું છું, પણ આજે તારો જન્મદિવસ છે અને તું આજે તારા હાથે શીરો બનાવીને ઠાકોરજીને ધરે, તેમને કેટલી ખુશી થાય. એટલે વહુને ઉમળકો થાય. જો સેવામાં લાવતા આવડવું છે, એની અંદર ઉમંગ જાગે એ રીતે લાવ. બેટા આજે તું સિદ્ધ કર. અને પેલો બનાવે, પહેલી વાર બનાવે એટલે એવો ઢીલો થાય તો કોઈ નારાજ નહીં થાય. એમ કહ્યું, જો મારા હાથે તો રોજ કડક થાય છે, ઠાકોરજીને આવો ઢીલો આરોગવો હશે એટલે આવું બનાવડાવે તારી પાસે. તું તારા હાથે ભોગ કર અને તારા હાથે ધરેશ, ઠાકોરજી કેવા રાજી થશે. આજે તારો જન્મદિવસ છે અને ધરે, જો ઠાકોરજી આજે કેવા રાજી છે, આજે તે સામગ્રી ધરી, પ્રભુ કેવા પ્રસન્ન થઈ રહ્યા છે. 365 દિવસ મારા હાથનું આરોગીને ઠાકોરજી કંટાળી જતા હશે, આજે તારા હાથનું આરોગશે ને તો બહુ રાજી થશે. એને ભાવ થશે. કોઈને ભાવના વધે એવી વાતો કરે. આજે તો કરવું જ પડશે, કઈ કરતા નથી, ક્યારે કરતા, આવું ખો તો ક્યારે ના આવે. લોકો એવી ખરાબ રીતે, અરુચિકર રીતે સેવામાં જોડતા હોય છે કે કોઈને સ્નેહ જાગે છે, એને ભાવ થાય, એને ઉત્સાહ થાય, એને પણ એમ લાગે કે ના, મારી સેવા ઠાકોરજી સ્વીકારે છે, મારે આવવું જોઈએ જેથી પ્રભુને સુખ થાય. એ રીતે એને સેવામાં લાવવા જોઈએ. બાળકોને કહીએ, તમે અમારો જન્મદિવસ ઉજવો, બધાનો ઉજવો, ઠાકોરજીનો છે. આજે આપણે બધા જ ઘરના લોકો એ દિવસે જયારે ઠાકોરજીનો પાટોત્સવ હોય ત્યારે રાતના બધાને ભેગા કરીને એમ કેવું, જો કોઈ આપણા ઘરમાં કોઈનો પણ જન્મદિવસ હોય છે ત્યારે આપણે બધા ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ, ખાલી ઠાકોરજીનો પાટોત્સવ છે. શું એવું ના થઈ શકે કે આપણે ઘરના બધા મળી અને એક દિવસ વર્ષમાં એવો આપણા ઘરમાં જાય કે આપણે બધા જ ઠાકોરજીની સેવામાં હોઈએ. અને આમ બધાને સ્વીકાર, તમારે જેને સુધારવા છે એને પેલા સ્વીકારી, એ જેવા છે એવા સ્વીકારી, અને સ્વીકારશો ને તો એને પરિવર્તનની શરૂઆત થઈ જશે. પણ એવી શરત રાખશો કે ના સુધરીને આવે તો ના, એ સુધરશે ને તમે સ્વીકારશો. જેને પણ દુનિયામાં સુધારવા હોય ને, પહેલા એ જેવો હોય એવો સ્વીકારી. તું તને આ પ્રશ્ન નથી આવડતી, તને આમ નથી આવડતું, તું આમ કરીને દૂર દૂર આપણે એવા મોકલી દઈએ છીએ લોકો. ઠાકોરજીનો પાટોત્સવ આવે ત્યારે રાતના બધાને ભેગા કરીને કેવું કે જો બેટા, બાળકો મારો જન્મદિવસ નહીં ઉજવો તો ચાલશે, પણ વર્ષમાં એક દિવસ આપણે ઘરમાં બધા નક્કી કરીએ. અને કદાચ અહીંયા જેટલા બેઠા છે આજે બધા જ સંકલ્પ કરે. તમે એમ 365 દિવસ બધા સેવામાં નથી આવતા, પણ તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનો પાટોત્સવ આવે. જો બાળક છે ને ઠાકોરજી, અને આપણા આચાર્યો કહે છે બાકી બધું ભૂલો તો ચાલે, પણ ઠાકોરજીનો પાટોત્સવ જરૂર ઉજવો. નાના બાળકના જન્મદિવસનું કેટલું હોય. આ વખતે આપણે બર્થડે કેમ ઉજવીશું? આખો વર્ષ, હજી તો આ બર્થડે પૂરું થાય એટલે બીજા બર્થડેની તૈયારી કરી દે બાળક. આવતા વર્ષે તો આ રીતે કરીશું, આમ પાર્ટી કરીશું, આમ બધાને, એને કેટલો ઉમળકો હોય એનો જન્મદિવસ ઉજવવાનો. એમ આપણા લાલનને પણ એનો પાટોત્સવ ઉજવવો બહુ ગમે. અને એટલા માટે અહીંયા આપણે જેટલા બેઠા છીએ એમના પાટોત્સવથી શરૂઆત કરો. એ દિવસ આપણો દરેક વૈષ્ણવ પરિવારમાં એવો જવો જોઈએ કે ઘરના નાનાથી નાના સદસ્યથી લઈ મોટામાં મોટા સદસ્યો બધા જ આપણે અપરસમાં ઠાકોરજીની સેવામાં હોય. જો આટલો સંકલ્પ વૈષ્ણવ પરિવારોમાં થવા લાગે, આ એક શરૂઆત થઈ જશે.
આખું વાતાવરણ કેવું સુંદર લાગે ઘરનું. કોઈ જારીજી ભરતું હોય, કોઈ માળાજી ધરાવતું હોય, કોઈ ભોગ ધરતું હોય, જાણે એવું લાગે કે આપણે વ્રજમાં નંદાલયમાં હોય. આખા ઘરનું વાતાવરણ કેવું દિવ્ય થઈ જાય. અને એ દિવસ નક્કી જ હોય, ભલે જોબમાં મોડેકથી જાઓ, દુકાન મોડેકથી ખોલો, પણ એ દિવસે ઘરનો દરેક સદસ્ય પાટોત્સવના દિવસે સેવામાં હોય. એક વાતાવરણ બનવા લાગશે. અને જે રોજ ના આવતા હોય ને એમના હાથે દિવસે કરાવો. જો હું તો રોજ ધરું છું, આજે તમે ધરો, આજે તમે આગળ જાઓ, આજે તું જારીજી પર અમે તને હાથ લગાવી. અને આમ કરશો ને તો દરેકમાં ભાવ જાગશે. ખોળામાં લો ને બાળકને તો આપ મળે પ્રેમ આવે, પણ જેને ગોદમાં જ ન લીધા હોય ને પ્રેમે ના આવે. જો નવું બાળક જન્મ્યું હોય ને પછી મા પાસે જ હોય, એટલે મા પાસે જ જન્મેલું નવું નવજાત બાળક હોય એટલે બધાને ખુશી હોય બાળક થવાની, પણ હજી એટલું વહાલ ના આવતું હોય. પણ એ બાળક ધીમે ધીમે મોટું થાય અને દોડતું દોડતું કાકા પાસે જાય, કાકી પાસે જાય, મામા પાસે જાય અને બધાના ખોળામાં આવવા લાગે ને એટલે બધાને વહાલ આવવા લાગે. ગોદમાં લો તો પ્રેમ આપ મળ્યા. એમ તમારા ઠાકોરજીને જે ઘરના સદસ્યો ના આવતા હોય રોજ સેવામાં એમની ગોદમાં આપવા. આજે તમે શિંગાર કરો, આજે તમે માળાજી કરો અને એના હાથે કરશે ને આપ મળે ને પ્રેમ લાગશે. તો કોઈની અંદર પ્રેમ પ્રગટાવતા પણ આવડવું જોઈએ. આપણે કોઈને ઠાકોરજી પ્રત્યે અભાવ લાવવો આ બહુ મોટો અપરાધ છે. અને એટલા માટે ઘરે સેવામાં, હવેલીમાં, મંડળમાં જ્યાં પણ તમે હો, પણ ક્યાંક તમે કોઈના અભાવ માટે નિમિત્ત ન બની જતા. બહુ સાવધાન રહેજો. કદાચ કોઈ અપરસમાં તમને અડી ગયું તો બીજી વાર નહીં આવજો, પણ એની પર ખીજાઈને એને ઠાકોરજીમાં અભાવ આવે એવી પરિસ્થિતિ લાવતા નહીં. અપરસ છોવાઈ ગઈ તો વાંધો નહીં, ફરી નાહી લેવાશે, પણ કોઈનું મન છોવાઈ જશે ને, દૂર થઈ જશે ને તો એ બહુ મોટો દોષ થઈ જશે. અને એટલા માટે વૈષ્ણવે સાવધાન રહેવું કે કોઈ એવું કર્મ કે એવી ક્રિયા ન થઈ જાય કે આપણે નિમિત્ત બની જઈએ ને કોઈને ઠાકોરજી પ્રત્યે અભાવ આવી જાય. અને એટલા માટે હરિરાયજી કહે છે પત્ની, પુત્ર વગેરે જેટલા પણ સ્વજનો છે એમનામાં સેવા માટે સ્નેહ રાખવો. જો આ 6 ઋતુનો અનુભવ આજે થવાનો છે. વર્ષા થયો, થોડી ગરમી લાગી, આ શીતકાલ આવે. કે જ્યાં ઠાકોરજી હોય ત્યાં તો ખટ ઋતુ રહત સદા, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. ત્યાં તો 6 ઋતુ સખી બનીને આવે સેવાની વાત થાય છે. તો જે પણ લોકો છે સેવા સંબંધી સ્નેહ રાખો. રૂક્ષ્મણી જયારે ગુસાઈજીને મળ્યા અને કહ્યું કે આ કુસુમદાસની દીકરી જયારે એમને મળ્યા અને યાદ કરીને ગુસાઈજીની આંખમાં આંસુ આવી ગયા. જો વૈષ્ણવના સંબંધો પણ અલૌકિક હોય છે. તમારા જેટલા સ્વજનો છે ને એમની સાથે પણ જયારે પણ ઘરમાં આવે લૌકિક ચર્ચા ભલે થાય પણ અલૌકિક વાતો પણ કરે. તમારે ત્યાં ઠાકોરજી બિરાજે છે, એકબીજા વૈષ્ણવે અલૌકિક વ્યવહારો રાખવા કે મને જયારે અડચણ આવશે ત્યારે ઠાકોરજી તમારે ત્યાં પધરાવીશ, મારે અડચણ આવે ત્યારે ઠાકોરજી તમારે ત્યાં પધરાવીશ. એવા સ્નેહ સંબંધો વૈષ્ણવ સાથે રાખવા જેથી એકબીજાની સેવા રીત આપણે જાણતા હોઈએ કે આ ઠાકોરજીને કઈ રીતે લાલ લડાવે છે. એટલે તમારા ઠાકોર જયારે એના ઘરે પધારે તો એને ખબર હોય કે તમે કઈ રીતે સેવામાં પહોંચો છો. વૈષ્ણવે પોતપોતાના એવા ગ્રુપ બનાવવા કે જેથી સેવામાં એકબીજાને અનુકૂળ અને સહાય કરે. સેવા ક્રમમાં એ રીત છે આપણે ત્યાં જેને જે આજ્ઞા હોય એને એ પ્રમાણે ભોગ આવે. અને એટલે જ આપણે ત્યાં એક ક્રમ હતો કે સકડી ભોગના જેને ઠાકોર બિરાજતા હોય તો જેને ત્યાં સકડી ભોગની સેવા હોય એને ત્યાં બિરાજે, કારણ એ પ્રમાણેની આજ્ઞા હોય. પણ અત્યારે કદાચ અનુકૂળતા ન હોય અને એવું થાય કોઈ દૂધગર ધરતું હોય, તમે સૂકો મેવો ધરતા હોય તો જેને જે આજ્ઞા હોય એ પ્રમાણે ભોગ ધરો. વૈષ્ણવને એમ થાય કે અમારા ઠાકોરજી આ બધું આરોગતા હોય અને પેલાના ઠાકોરજી એમને ખાલી મિશ્રી આરોગે તો અમને તો સંકોચ લાગે. પણ ના, ત્યારે એમ માનવું કે આના ઠાકોરજી હજી 6 દિવસના જ છે અને મારા ઠાકોરજી મોટા થઈ ગયા છે. 6 દિવસનું બાળક હોય ખાલી દૂધ પીએ. ઘણી વાર લોકો કે મર્યાદાના વૈષ્ણવ કે આ તમારા વૈષ્ણવના ઠાકોરજી શું આખો દિવસ સૂતા જ રહે, ખાલી દૂધ પીવા જાગે, ભોગ ધરે પડી જાય. ત્યારે એમને એ જ કહું કે નવું જન્મેલું બાળક હોય ને એ ખાલી માનું દૂધ પીવા જ જાગે, પછી આખો દિવસ સૂતું જ રહે. તો આના ઠાકોરજી હજી એવા જ છે, કારણ કે આપણા સેવનીય પ્રભુ કયા છે? યશોદોત્સંગ લાલિત, યશોદાજીની ગોદમાં 6 દિવસના ખેલતા લાલન એ પુષ્ટિ માર્ગી વૈષ્ણવના સેવ્ય પ્રભુ છે. એટલે નવા જન્મેલું બાળક હોય એ તો દૂધ પીવા જ જાગે, પછી સૂતું જ રહે. પણ જયારે તમારી અંદર એ ભાવ આવે કે હવે દૂધ વગર ધરવો છે, અંસકડી ધરવા છે, ત્યારે એમ સમજવું કે હવે મારા લાલન મોટા થઈ રહ્યા છે, હવે મારા પ્રભુ ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે, એમને આરોગવાની ઈચ્છા થઈ રહી છે અને એટલે મારા મનમાં મનોરથો જગાવે છે. તો જેટલા આપણા સ્વજનો હોય એની સાથે પણ અલૌકિક સ્નેહ રાખો.
ભગવત સંબંધી છે. ઠાકોરજીએ મને આટલા વૈષ્ણવ ઘરમાં આપ્યા છે. લોકો દૂર દૂર વૈષ્ણવ જોડે સત્સંગ કરવા જાય, પણ ઘરમાં 5 જણા વૈષ્ણવ ઠાકોરજી આપ્યા છે, એમાં એને વૈષ્ણવ ના દેખાય. આપણી તકલીફ જ એ છે, જેટલા દૂર એટલા ભગવાન મોટા, અને જેટલા નજીક એટલા ભગવાન સાધારણ. એમ થાય કે છેક બદ્રીનાથ ચાલતા થાકીને ત્યાં જઈએ, ઓહો અહીંયા ભગવાન મોટા, અને ઘરે બિરાજતા લાલન હોય, આ તો ઘરના જ છે. લોકોને તકલીફ પડે ને પરિશ્રમ પડે ને દૂર જવાનું થાય ને ત્યાં ભગવાન વધારે દેખાય. અને સહજતાથી સરળતાથી જે મળ્યા છે તે ઠાકોરજી નથી લાગતા. આ આપણી વિકટતા છે. શું ઠાકોરજીમાં એવું હોય કે 3 ફૂટના હોય એમાં ભગવાન વધારે હોય, નાનકડા લાલન હોય એમાં ઓછા હોય, પેલામાં 100 વોલ્ટેજ ને એમાં 10 વોલ્ટના, એવું હોય ઠાકોરજી? આજકાલ લોકો આકાર વધારવામાં લાગ્યા છે. જો કલિયુગમાં અત્યારના સમયમાં બસ આકાર વધારો, જેટલા ભગવાન મોટા, લોકો એવી મોટી મોટી મૂર્તિઓ બનાવે. ભગવાનના આકાર વધારવા કરતા ભાવ વધારવાની કોશિશ કરો. ભાવ મોટો બને એની કોશિશ કરું, ભગવાન મોટા બને એની કોશિશ નહીં કરું. ભાવ મોટો થશે ને અંગુષ્ઠ જેટલા પ્રભુ પણ તમારા માટે ઘણા થઈ જશે. આપણે બાલકૃષ્ણલાલ સસ્તનનિધિ કેવા નાના છે, તો ભગવાનનો આકાર મોટો થવાથી શું થાય? ત્યાં પદ્મનાભદાસજીની વાર્તામાં આવે ને કે ત્યારે ત્યાં બિરાજ્યા હતા યમુનાજીના કાંઠે ને શિલા તૂટી અને 7 તાડ ઊંચા મથુરાધીશ પ્રગટ થયા. આટલા ઊંચા મથુરાધીશ પ્રથમ નિધિ. અને મહાપ્રભુજીને કહેવા લાગ્યા કે મારી સેવા કરો. મહાપ્રભુજીએ કહ્યું મારા ગોદમાં બિરાજી જાઓ એટલા થાવ તો સેવા કરું. કારણ કે અમારા પ્રભુ તો યશોદોત્સંગ લાલિત, યશોદાજીની ગોદમાં બિરાજતા હોય એવા લાલન અમારા સેવે છે. મારા ખોળામાં પધારો એવા થાવ તો આપની સેવા કરું. અને કહેવાય કે મથુરાધીશ નાના થઈને મહાપ્રભુજીની ગોદમાં બિરાજી, થોડીથી લઈ ગોદ સુધી આટલું સ્વરૂપ મથુરાધીશનું થયું. તો જેટલા પણ આપણા લૌકિક લોકો છે એમાં પણ ભગવત ભાવ રાખે. ઠાકોરજી મને 5 વૈષ્ણવ ઘરે આપે છે. આપણે દૂર દૂર વૈષ્ણવને પ્રસાદ લેવડાવવા જઈએ, સત્સંગ કરવા જઈએ, અને ઘરે પણ 5 વૈષ્ણવ છે ને, એ કેમ ભૂલી જઈએ છીએ? ઘરના લોકોમાં વૈષ્ણવ કેમ દેખાતા નથી? અને એક વસ્તુ યાદ રાખો, ભગવત્તા અલૌકિકતા આસપાસના લોકોથી જ્યાં સુધી શરૂઆત નહીં કરો ને ત્યાં સુધી તમારી ગતિ બહુ આગળ સુધી નહીં ચાલે. લોકો દૂર દૂર જુએ. અરે ભારત વર્ષના ઇતિહાસને જો તો મોટું દયનીય વસ્તુ એ છે કે જેટલા સંત મહાત્મા મોટા મોટા થયા, જેને કહું કે કણકણમાં ઈશ્વર છે, બધામાં ભગવાન છે, એમને એમની પત્નીમાં ભગવાન ન દેખાય, એમને એમના સ્વજનોમાં ભગવાન ન દેખાય. તમે ઇતિહાસ કાઢીને જોયું. અને પુષ્ટિમાર્ગ તમને એમ કહે છે કે તમારા ઘરમાં પણ જે લોકો રહે છે વૈષ્ણવ છે, તમારા ઘરે પણ ઠાકોરજી છે. એ વાત આપણે ભૂલી જઈએ છીએ. અને અત્યારે કલિયુગમાં તો જેટલા ભટકશો ને એટલા ભાવને ગુમાવી રહ્યા છે. આટલું સમજી લેજો. તમારો ભાવ ઓછો જ થતો જશે. ક્યાંક ને ક્યાંક ઉત્સંગ મળશે ને ભાવ રહી જશે. એટલે અટકવાની જરૂર છે, અત્યારે ભટકવાની નહીં. દ્રઢઈને ચરણ કેરો ભરોસો. દ્રઢતાની જરૂર છે. આજે સમાજમાં શ્રદ્ધા વધી છે પણ દ્રઢતા ઘટી છે. આય કરી લઉં, પેલું કરી લઉં, વિસ્તાર વધારતા જઈએ ભક્તિનો, ઊંડાણ ઘટાડતા જઈએ. ભક્તિનું ઊંડાણ વધારો, વિસ્તાર નહીં. લોકો આય પધરાઈ લો શરૂ, પછી ગિરિરાજજી પધરાઈ લો, પછી યમુનાજી પધરાઈ લો, પછી મહાપ્રભુજી પધરાઈ લો, એમ કરીને સેવામાં એટલું બધું ભેગું કરી લે અને પછી ચિંતા થવા લાગે, હવે આમનું નહીં કરવું તો અપરાધ લાગશે, આમનું નહીં કરવું તો દોષ લાગશે. બીજા બધા તો કરે. આપણે પુષ્ટિ માર્ગીય રીતે તમારા લાલનની ભીતર એના મુખારવિંદમાં મહાપ્રભુજી બિરાજે છે, એમના હૃદયમાં યમુનાજી બિરાજે છે, એમના ચરણારવિંદમાં ગિરિરાજજી બિરાજે છે. આ ભેદ જોવું એ અજ્ઞાનતા છે. શ્રેષ્ઠ ભક્તિ એ છે કે તમારા લાલનમાં તમને મહાપ્રભુજી, યમુનાજી, ગિરિરાજજી બધાના દર્શન એક સાથે થઈ જાય. યાહી મે યમુના, યાહી મે ગોકુલ, યાહી મે બ્રજમંડલો, સબનતે શ્રી વલ્લભ નામ ગલો. આ ભગવદીયતા છે કે મહાપ્રભુજીની ભીતર યમુનાજી, ગોકુલ, બ્રજમંડલ, જાકે રોમ રોમ પ્રકટિત કોટી ગોવર્ધન રાઈ, શ્રી વલ્લભ વર્ણો કહાવત. મહાપ્રભુજીના રૂવાડે રૂવાડે ગોવર્ધન નાચે. એટલે બહુ વિસ્તાર વધારવા કરતા ઊંડાણ વધારે. અને જેટલી ગહેરાઈ થતી જશે ભક્તિની એટલા સર્વ સ્વરૂપોના અનુભવ એક જ સ્વરૂપમાં થઈ જશે. કારણ કે એ બધા સ્વરૂપો જુદા નથી. આ બધા સ્વરૂપોમાં ભેદ નથી. બધા એક જ સ્વરૂપ છે. ઘણી વાર તો શ્રીનાથજીની અંદર જ સાથે સ્વરૂપ છે
અને આપણે બધા એટલા હોશિયાર કે સ્વરૂપોમાં ભાગલા પડીને આ સ્વરૂપ તમારા ઘરનું, આ મારા ઘરનું, આ પેલા ઘરનું. અરે આ બધા મહાપ્રભુજીના જ ઘરના છે. લોકો ઠાકોરજીને છોડતા નથી. ગુરુમાં તો ભેદ કરે, પ્રભુને છોડે નહીં. ના ના, હું દર્શન કર, આ અમારા ઘરનું સ્વરૂપ નહીં. અરે આ બધા મહાપ્રભુજી ગુસાઈજીના સેવે છે. લોકો એમાં ભેદભાવ કરે. લૌકિક બુદ્ધિ અલૌકિક સ્થાનોમાં નહીં નાખે. આ બધા ભગવદીઓના આપણે 84-252 ઘરે બિરાજતા સ્વરૂપો છે, જે પાછા મહાપ્રભુજીના ઘરે પધાર્યા છે. આપણે આવો ભેદ કરી ભગવત સ્વરૂપોમાં, આ અજ્ઞાનતા છે, આ અપરાધ છે, આ પુષ્ટિમાર્ગી અપરાધ છે. ભગવત સ્વરૂપોમાં પણ ભેદભાવ કરવો એ આ મોટી અજ્ઞાન. બધા શ્રીનાથજીની ભીતર જ બિરાજે છે. તમે ગોળ કદરા જુઓ શ્રીનાથજીની તો મથુરાધીશના દર્શન ન થાય, એમની ગોળ કદરા. બીજું સ્વરૂપ છે વિઠ્ઠલનાથજીનું. વિઠ્ઠલનાથજીનો જે બંને હસ્ત આમ કમર પર છે, શ્રીનાથજીનો જમણો મુઠ્ઠીવાળા હાથના દર્શન કરો તમને વિઠ્ઠલનાથજીના દર્શન ન થાય. ત્રીજું સ્વરૂપ શ્રી દ્વારિકાધીશનું. શ્રીનાથજીની ચોરસ પીઠિકા જુઓ તો તમને દ્વારકાધીશનું સ્મરણ ન થાય. ચોથું સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું. શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ જુઓ તમને ગોકુલનાથજીનું સ્મરણ ન થાય, એમનો ઊંચો ઉઠેલો હાથ. શ્રીનાથજી બાબાના મુખારવિંદના દર્શન કરો તો તમને ચંદ્રમાજીનું સ્મરણ ન થાય, ગોકુલ ચંદ્રમાજી. છઠ્ઠું સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજીનું. શ્રીનાથજી બાબાના ચીબુકના દર્શન કરો તો તમને બાલકૃષ્ણલાલજીનું સ્મરણ ન થાય. બંને કુંડળ વાળા મુખારવિંદના દર્શન કરો તો બંને સ્વામીજી સહિત મદન મોહનલાલજી જે સપ્તમ નિધિ એના સ્વરૂપની ભાવના ન થાય. તો સાતે સ્વરૂપ શ્રીનાથજીના જ સ્વરૂપો છે. લીલા જુદી જુદી છે, સ્વરૂપ તો એ જ છે. પણ આપણે એવા લૌકિક આપણા બુદ્ધિમાં ઘૂસી ગયું છે કે ગુરુજનોમાં તો ભેદભાવ કરીએ, ઠાકોરજીને છોડતા નથી. એના આનંદથી, અને ભેદ કરશો ને તો એના આનંદથી વંચિત રહી જશો. ક્યારે આવી ભેદ બુદ્ધિ ભગવત સ્વરૂપોમાં નહીં કરે, આ અપરાધ છે. એકવાર એક વૈષ્ણવ આવીને ગુસાઈજીને અને મહાપ્રભુજી બિરાજ્યા હતા અને પૂછ્યું કે આપના ગુસાઈજીના સ્વરૂપમાં શું ભેદ છે? અને આટલું સાંભળતા મહાપ્રભુજી પીઠ દઈને બિરાજી, તમને અમારા બંને સ્વરૂપમાં ભેદ લાગે છે? અને એટલે જ જયારે દમલાજી અડધી ગાદી દાબીને બિરાજતા અને ત્યારે સ્વપ્નમાં મહાપ્રભુજી પધાર્યા અને દમલાજીને કહ્યું તું ગુસાઈજીનું શું કરીને જાણે છે? ત્યારે એમણે કહ્યું કે આપના પુત્ર કરીને જાણું છું. આપણે એમ કહીએ તમે કયા ઘરના, લોકો અમને એમ પૂછે તમે કયા ઘરના? તો મહાપ્રભુજીના ઘરના. આ ઘર તો અમારા વલ્લભકુલના ઘરની વ્યવસ્થા છે, વૈષ્ણવને શું લેવા દે? લોકો વલ્લભકુલને જઈને પૂછે આપ કયા ઘરના બાલક? મહાપ્રભુજીના ઘર. નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભનો પરિવાર. આપણા દયા ગોપાલદાસજી તો કહે છે. તો અહીંયા કહ્યું સ્વજનોમાં પણ અલૌકિક બુદ્ધિ રાખવી.